ભરૂચ જિલ્લા પંચાયતના ઈખર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને આમોદ તાલુકા પંચાયતના ઈખર બેઠકોના ઉમેદવારોએ ઈખર ગામે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। ભરૂચ જિલ્લા પંચાયત અને આમોદ તાલુકા પંચાયતની ચૂંટણીને કોંગ્રેસના ઈખર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર નરેન્દ્રભાઈ પટેલ અને આમોદ તાલુકા પંચાયતના ઈખર 1 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શિવદત્તસિંહ ભૂપેન્દ્રસિંહ દાયમા તેમજ ઈખર 2 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ સાથે ઈખર ગામના કોંગ્રેસના આગેવાન ઉસ્માનભાઈ મીડી તેમજ હારૂનભાઈ હેડી કોંગ્રેસના આગેવાન નેતાઓએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં કોંગ્રેસના ઉમેદવારોને ગામના લોકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ પણ મળ્યો હતો। ઈખર ગામે ઈખર 13 જિલ્લા પંચાયત સીટ તેમજ ઈખર 1 તાલુકા પંચાયત સીટ, ઈખર 2 તાલુકા પંચાયત સીટના પ્રચારાર્થે નીકળેલા છે અને આજ રોજ લોકોનો જનવિશ્વાસ અને લોકોને જે સમર્થન મળી રહ્યું છે એથી લાગે છે કે અમારા તાલુકાની તમામ સીટ કોંગ્રેસ પક્ષની તાલુકા પંચાયતની સીટ બેસે અને તેમજ જિલ્લા પંચાયતની સીટ બનશે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।